શું છે આખી અપડેટ્સ એ પણ આપણે જણાવીશું। શરૂઆત કરવી છે પાટણના એ મુદ્દાથી, જ્યાં એક નાગરિકનું મોત થયું છે માત્ર ને માત્ર તંત્રના વાંકે। અહીં વાત માત્ર એક નાગરિકની નથી, વાત અહીં એ છે કે દરેકે દરેક નાગરિકે આ હાલાકીમાંથી પસાર થવું પડે છે। આ ખાડાના કારણે મોતનું જોખમ તોડવું પડે છે, આ મોતનું જોખમ લેવું પડે છે। પાટણમાં પડેલા ખાડાના કારણે એક વૃદ્ધના મોતનો મામલો છે। વૃદ્ધના મોતને લઈને કોંગ્રેસના ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે। આ ઘટના ગઈકાલે ઘટી હતી કે જ્યારે પાટણમાં ખાડો પડ્યો હતો અને વૃદ્ધ તેમાં ખાબક્યા હતા અને તેમનું મૃત્યુ થયું છે। જોકે કોંગ્રેસના ધારાસભ્યએ આ બાબતે સીએમને પત્ર લખ્યો છે અને પરિવારને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે। કિરીટ પટેલે કહ્યું છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, કારણ કે પાલિકાની બેદરકારીના કારણે આ વૃદ્ધનું મોત થયું છે। જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। ઓફિસમાં બેસીને ઠપકો આપવાથી કામ નહીં થાય તેવું કિરીટ પટેલે કહ્યું। આખી વાત શું કહી તેમને એ પણ સાંભળો। પાણીમાં ખાડામાં પડી અને મૃત્યુ પામેલા નરેન્દ્રભાઈ પંચાલનું અકાળે અવસાન થયું। ખાડામાં પડી જવાથી એમનું મૃત્યુ થયું છે। આ બાબતે મેં મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખી અને એમના પરિવારને વળતર ચૂકવવા, રાહત ચૂકવવા માટે વિનંતી કરી છે, પરંતુ આજે નગરપાલિકાની ઘોર બેદરકારીને લીધે આ એક વડીલનું મૃત્યુ થયું છે। આની અંદર સ્પષ્ટ નગરપાલિકાની બેદરકારી છે। ફરીથી નગરપાલિકાઓની ચૂંટાયેલા પ્રતિનિધિઓની બેદરકારીને લીધે આવા નિર્દોષ લોકોનું મૃત્યુ ના થાય એના માટે તમારે મક્કમ બનવું પડશે અને આવા જવાબદાર અધિકારી સામે ફોજદારી કાર્યવાહી કરવી પડશે। આ વાતની શરૂઆત થાય છે ગઈકાલથી, જ્યાં પાટણમાં ખાડો પડ્યો હતો અને એક વૃદ્ધ તેમાં પડી ગયા હતા। પાટણ જે ક્યારેક ગુજરાતનું પાટનગર હતું, જો કે આજે ખાડા નગરી તરીકે ઓળખ મેળવી ચૂક્યું છે અને આ ઘાતક ખાડાઓએ આજે એક નિર્દોષ વરિષ્ઠ નાગરિકનો ભોગ લીધો છે। પાટણના કલ્યાણેશ્વરીની પોળમાં રહેતા 66 વર્ષીય નરેન્દ્રભાઈ પંચાલનું વહેલી સવારે ગંભીર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે। મહત્વનું છે કે નરેન્દ્રભાઈ દૂધ વિતરણ કરતા પોતાની રોજગારી પર નીકળ્યા હતા, પરંતુ સોનીવાડા વિસ્તારમાં ખાડામાં પટકાતા માથાના ભાગે તેમને ગંભીર ઈજા થઈ હતી અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું। તેઓ પરિવારમાં કમાનાર એક માત્ર વ્યક્તિ હતા। પત્ની અને દીકરાના ભવિષ્યનો ભરોસો હતા। જોકે મજૂરી કરીને દીકરાને ભણાવવાનું સ્વપ્ન ખાડામાં તંત્રના વાંકે દટાઈ ગયું છે। અહીં પ્રશ્ન ખાલી એક વ્યક્તિના દુઃખદ અવસાનનો નથી, પ્રશ્ન છે પાટણ નગરપાલિકાની ચેતના વિહોણી કામગીરીનો। લોકોએ વારંવાર રજૂઆતો કરી, સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે પણ તંત્રને જગાડ્યું। અગાઉ પણ કિરીટ પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો, તેમ છતાં એના પરિણામે માત્ર ઠેર ઠેર નિરીક્ષણ અને હવાલા મળ્યા, કામ નહીં। એક વૃદ્ધનું અવસાન એક અકસ્માત નહીં, પરંતુ પાટણ નગરપાલિકા તંત્રની નિષ્ફળતાથી થયેલી હત્યા કહી શકાય। તેથી આ પાટણવાસીઓ એક જ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ ખાડા નગરીને સાચા અર્થમાં શહેર બને તે માટે તંત્ર ક્યારે જાગશે? તીખા તેવરો બતાવીને ટેક્સ વસૂલ કરતું તંત્ર શું કોઈનો જીવ પાછો આપી શકશે? એ સવાલ છે, કારણ કે વારંવાર આ પ્રકારના ખાડાઓના કારણે અકસ્માતો સર્જાય છે, જીવનું જોખમ તોડાય છે, લોકો રજૂઆતો કરીને થાક્યા છે અને પરિણામ કશું આવતું નથી। જ્યાં વૃદ્ધનું મોત થયું છે, પરિવારમાં શોકનો માહોલ છે, પરિવારમાં આક્રંદ છે, કારણ કે એક માત્ર કમાનાર વ્યક્તિ હતા નરેન્દ્રભાઈ, જેમનું મૃત્યુ થયું છે। અને એક ઘટના નથી, આ આજની અને ગઈકાલે 2 દિવસની ઘટનાઓ પર નજર કરીએ તો આ જોઈ લો દ્રશ્ય આપની સ્ક્રીન ઉપર છે, જ્યાં પાટણમાં ગઈકાલે વૃદ્ધનું મોત થયું હતું તંત્રના વાંકે। આજે ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપો કર્યા છે તંત્રની સામે। નિર્દોષ નાગરિકો ખાડામાં જીવ ગુમાવે છે, જનતા ટેક્સ ભરે છે અને મોતને આમંત્રણ આપતી હોય તે પ્રકારનો ઘાટ સર્જાવ છે માત્ર ને માત્ર તંત્રના કારણે। બીજા દ્રશ્યો છે બનાસકાંઠામાંથી, જ્યાં વરસાદ બાદ એક ભૂવો પડ્યો હતો અને એટલો મોટો ભૂવો પડ્યો, પાલનપુર ઢુડિયાવાડીમાં રેલવે કોલોની પાસે આ ભૂવો પડ્યો હતો અને આ ભૂવામાં ટ્રક ખાબક્યો હતો। આ ટ્રક ભૂવામાં એવી રીતે ફસાયો કે જાણે કે આખો ટ્રક ઊંધો પડી જશે તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો। તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને તંત્રને જાણ કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહોતી આવી તેવો પણ સ્થાનિકોનો આક્ષેપ હતો। ત્રીજા દ્રશ્યો છે અમદાવાદના છે, જ્યાં ખાડામાં ખદબદતી ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદના નારોલના શાહવાડી વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે। એમ તો અમદાવાદ મહાનગરપાલિકા છે, સ્માર્ટ સિટી છે, ગુજરાતનું દેશનું સૌથી સ્વચ્છ શહેર, સૌથી હાઈએસ્ટ કેપેસિટી પબ્લિક વાળું સ્વચ્છ શહેરનો એવોર્ડ અમદાવાદને મળી ચૂક્યો છે, પરંતુ આ અમદાવાદની છબી, આ અમદાવાદના દ્રશ્યો આપ જુઓ।
જ્યાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, રસ્તા પર ખાડા પડી ગયા છે, ખાડામાં પાણી ભરાય છે, પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને પરિણામે ઘેર ઘેર બીમારીના ખાટલા ખડકી દેવાયા. આવી પરિસ્થિતિ છે સ્માર્ટ સિટી અમદાવાદની. ક્યારે સુધરશે આ રાજ્યનું તંત્ર, એ સવાલ છે. મારી સાથે આ જ મુદ્દે ન્યૂઝરૂમથી સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે. કલ્પિન, મુખ્યમંત્રી પણ આ બાબતે અનેક વખત અધિકારીઓને ટકોર કરી ચૂક્યા છે, આદેશ આપી ચૂક્યા છે કે નાગરિકો માટે કામ કરવાનું છે, રસ્તાનું સમારકામ કરો અને કોઈ પણ સમસ્યા ન સર્જાય એવું કામ કરો. ઉલટાનું તંત્ર તો એવું કામ કરે છે કે દુવિધા ઊભી થઈ જાય, મૃત્યુ થાય, અકસ્માતો સર્જાય. બિલકુલ માનસી, જે પ્રમાણે આખી સ્થિતિ રાજ્યની છે તે બધી બદતર થઈ રહી છે. કારણ કે તાજેતરની અંદર જ રાજ્યની મુખ્યમંત્રીની જે કેબિનેટની બેઠક હતી તેની અંદર જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે અધિકારીઓને કે તમે એસી ચેમ્બરો છોડો અને 12 ગ્રાઉન્ડ ઝીરો પર જાઓ ને ત્યાં જઈને કામ કરો. પરંતુ જે અધિકારીઓ છે તે તેમના પેટનું પાણી પણ હલતું નથી, તે પ્રમાણેની સ્થિતિ છે. ન માત્ર પાટણ શહેર પરંતુ ગુજરાત આખાઈની સ્થિતિની અંદરની વાત કરીએ તો આખાઈ રાજ્યની અંદર જ્યાં જુઓ ત્યાં ખાડાનું રાજ છે. હાલના તબક્કે પાટણની અંદર જે પ્રમાણે ગઈકાલે આખો જે ઘટનાક્રમ સર્જાયો, એક 65 વર્ષીય વૃદ્ધ વહેલી સવારે પોતાનું જે રોજગાર અર્થે જઈ રહ્યા હતા અને ત્યાં તેઓ પાણી ભરાયેલું હતું, ખાડો હતો અને ત્યાં પડી જવાથી બ્રેન હેમરેજ થયું ને તેમનું કરુણ મોત થયું. આ તમામ બાબતોની વચ્ચે જે છે તે તંત્રની સીધી જવાબદારી છે. આ જવાબદારીમાંથી તંત્ર દર વર્ષે છટકતું હોય છે. ગઈ સાલ પણ આ જ પ્રમાણેની સ્થિતિ હતી, આ જ પ્રમાણેના દાવાઓ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ દર વખતે દિશા નિર્દેશો આપ્યા છે, અસંખ્ય દિશા નિર્દેશો આપ્યા, હુકમો કર્યા, પરંતુ આજ દિવસ સુધી તંત્ર માત્ર 5 દિવસ સુધી દેખાડા પૂરતું કામ કરે છે અને 5 દિવસ પછી બધું ભૂલાઈ જાય છે. ચોક્કસથી રાજ્ય સરકારે આ તમામ બાબતોને લઈને એક કોન્ક્રીટ પોલિસી બનાવવી જોઈએ, એક નીતિ બનાવવી પડશે. કારણ કે જે પ્રમાણે જે કોન્ટ્રાક્ટરો છે તે હલકી ગુણવત્તાવાળા રોડ રસ્તાઓ બનાવે છે. સાથે જ આપણે જે પ્રમાણે કહ્યું તે કે દર વર્ષે આ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવી રહી છે. અમદાવાદની હોય કે વડોદરા હોય, સુરત હોય, રાજકોટ હોય, તમામ મહાનગરો, માત્ર મહાનગરોની અંદર સ્થિતિ સારી છે એવું નથી. રાજ્યના તમામ જે ખૂણાના વિસ્તારો છે, છેવાડાના વિસ્તારો છે, ત્યાં પણ સૌથી વધારે વિકટ સમસ્યા છે. પરંતુ ત્યાં કોઈ પહોંચતું નથી, તેમની સમસ્યાની કોઈ વાચા આપતું પણ નથી અને ત્યાં લોકો જે છે તે જેસે તેની સ્થિતિમાં દર વર્ષે રહેતા હોય છે ને જીવતા હોય છે. તે લોકો એવું નક્કી કરી લીધું છે કે કદાચ તંત્ર અમારી મદદે નહીં આવે, કારણ કે તંત્ર ઉપરથી લોકોને હવે ભરોસો ઉઠતો જઈ રહ્યો છે. આ પ્રમાણેની સ્થિતિ છે અને આ પ્રમાણેની સ્થિતિની વચ્ચે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવાઓ પણ ફરી એકવાર આવી સાહેબ જોડાયેલા રહેજો. અમારી સાથે ધારાસભ્ય કિરીટ પટેલ જોડાઈ ગયા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. થેન્ક યુ. કિરીટભાઈ, આવા કેટલા બધા ખાડા પડતા હોય છે, કેટલા બધા અકસ્માત સર્જાતા હોય છે અને હવે તો એક વ્યક્તિનું, એક વૃદ્ધનું મૃત્યુ પણ થયું છે. શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારબાદ અમે કામ કરીશું? બેન, સૌથી આ બહુ સાચી વાત છે આપની. માત્ર પાટણની અંદર નહીં, સમગ્ર ગુજરાતની અંદર રોડ ઉપર ખાડાઓ પડી જતા હોય છે અને 2 મહિના પહેલા બનાવેલો રોડ પહેલા ચોમાસાની અંદર જ ધોવાઈ જતો હોય છે અને લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે. પાટણની અંદર જે નરેન્દ્રભાઈ પંચાલ નામના વડીલ જે દૂધનો વ્યવસાય કરતા હતા અને પોતાની સાયકલ લઈ અને દૂધ વેચવા માટે જતા હતા, એમનું અવસાન થયું. ગઈકાલે 2 દિવસ પહેલા જ પાટણની અંદર મેં ચીફ ઓફિસર અને જીયુડીસીના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને એમને કહ્યું હતું કે આ ખાડા પુરાવાનું કામ કરો. હું જ પણ મારું એક્ટિવા લઈ અને નીચે પડ્યો હતો, મારી વાઈફ અને મારી દીકરી પણ પડેલા. આવા તો ઘણી બધી જગ્યાએ કેટલા લોકો પોતાના એક્ટિવા, બાઇક કે સાયકલો લઈને પડ્યા છે. ઘણા લોકોની ગાડીઓ તૂટી ગઈ છે અને હજુ પણ સરકાર એ ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. ભૂપેન્દ્રભાઈ સીએમ તરીકે એમને કોર્પોરેશનના અને મ્યુનિસિપાલિટીના અધિકારીઓને બોલાવ્યા અને ઠપકો આપ્યો. પણ બેન, આમાં ઠપકો આપવાનો ના હોય. આ એક પ્રકારની ક્રિમિનલ લાયબિલિટી છે. લોકોના ટેક્સ લોકો ભરે છે, લોકોના પાસેથી નગરપાલિકાએ 1 વર્ષ પહેલા વેરા બમણા કરી દીધા, તો એમને સુવિધા આપવાની એમની જવાબદારી છે અને એ જવાબદારી એ પૂરી ના કરી શકે તો ક્રિમિનલ લાયબિલિટી બને. કિરીટભાઈ, આપે કહ્યું કે આપ પણ આ ખાડામાં ખાબક્યા હતા, આપ પણ આ ખાડાઓનો ભોગ બન્યા છો, આપનો પરિવાર પણ. આપે આ બાબતે જયારે રજૂઆત કરી તો શું અધિકારીઓએ કઈ આશ્વાસન આપ્યું, કશું કામ કરવામાં આવ્યું કે સ્થિતિ એમની એમ જ છે? જે રીતે અમે વાત કરી ખાડા છે તો અમે ફોન કરીએ તો એના બીજા દિવસે ખાડા સામાન્ય રીતે પૂરાઈ જતા હોય, પણ કોઈ રજૂઆત કરે એ જ ખાડા પૂરવાના નહીં. અને ખાડા પણ અત્યારે
તમે જુઓ તો ખાડાની અંદર કચરો નાખવામાં આવે, રેત નાખવામાં આવે, એના લીધે ઉપરથી લોકો સ્લીપ થઈને પડી જતા હોય છે. ખરેખર તો વેટ મિક્સના આધારે મજબૂતાઈથી ખાડા પૂરવા જોઈએ, એના ઉપર રોલિંગ કરવું જોઈએ, પણ આવું કોઈ કામ થતું નથી. અને જે કામ થાય એનાથી 4 ગણા બિલો બની જાય છે. અને મને બેન સમજાતું નથી કે ચાલો અમે ગાંધીનગરની અંદર આવીએ, ગાંધીનગર સિટીની અંદર કેમ કોઈ ખાડા નથી અને પાટણની અંદર ખાડા પડે છે? કામની ગુણવત્તા એ હલકી કક્ષાની હોય છે, કામની ક્વોલિટી થતી નથી. અને નગરપાલિકાએ ધ્યાન રાખવાની જરૂર છે કે ચોમાસાની અંદર પાણી ક્યાં ભરાય છે. જે જગ્યાએ પાણી ભરાતું હોય ત્યાં ખાડા પડતા હોય છે, તો એવી જગ્યાએ ડામરની જગ્યાએ સીસી કરવું જોઈએ. અને પાણી ના ભરાય તો મને લેવલ નગરપાલિકાના જે અધિકારીઓ છે, અધિકારીઓની કોન્ટ્રાક્ટરોની કોઈ મિલીભગત હોઈ શકે, એટલે જ તો નવા બનેલા રસ્તામાં ખાડા પડે ને આવા અકસ્માતો સર્જાય છે. ચોક્કસ મિલી ભગત જ છે, એના સિવાય આ શક્ય જ નથી. અને એટલા માટે ખાલી કોન્ટ્રાક્ટરને જવાબદાર નહીં ઠેરવવા જોઈએ. સરકાર કઈ થાય, બ્રિજ તૂટી જાય તો કોન્ટ્રાક્ટર ઉપર પોલીસ ફરિયાદ કરી દે. કોન્ટ્રાક્ટર નહીં, એની સાથે જે અધિકારી હોય, સુપરવાઇઝિંગ ઓથોરિટી હોય, જે એના ઉપર સુપરવિઝન કરતા હોય, ડેપ્યુટી એન્જિનિયર હોય, એસઓ હોય, એન્જિનિયર હોય કે ચીફ ઓફિસર હોય, એમની પણ જવાબદારી થાય છે. એટલે એના માટે એમના વિરુદ્ધમાં માત્ર ખાતાકીય તપાસ ના કરવી જોઈએ, એમને સસ્પેન્ડ ના કરવા જોઈએ. સૌથી પહેલા તો એમના ઉપર ક્રિમિનલ લાયબિલિટી પોલીસ ફરિયાદ કરવી જોઈએ અને નવો કાયદાની અંદર સુધારો કરી અને આવા લોકોને 6 મહિના સુધી જામીન ના મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. તો જ આ તંત્ર સુધરશે. બાકી ભૂપેન્દ્રભાઈ ગમે તેટલી સૂચનો આપે, ગમે તેટલી સલાહો આપે, આ નગરો તંત્રને કઈ અસર થવાની નથી. અને અમારા પરંતુ ધારાસભ્ય તરીકે, જનપ્રતિનિધિ તરીકે, વિપક્ષના નેતા તરીકે શું આપ આ મુદ્દો ઉઠાવશો? બેન, પાટણની અંદર અમે 4 થી 5 વાર જાતે ટ્રેક્ટર વેટ મિક્સ લઈ અને અમે ખાડા પૂરવા નીકળ્યા છે. આ મુદ્દો અમે ચોક્કસ વારંવાર ઉઠાવ્યો છે. અને આપના ટીવીના માધ્યમથી હું વિનંતી કરું છું કે જે નરેન્દ્રભાઈ પંચાલનું મૃત્યુ થયું છે એમને 10 લાખથી વધુ વળતર ચૂકવવું જોઈએ અને જે તે જવાબદાર અધિકારીઓ એના પગારમાંથી કાપી લેવું જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આ લોકો સુધરવાના નથી અને આવા નિર્દોષ લોકો એ મોતનો ભોગ બનવાના છે. જી કિરીટભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આ હતા ધારાસભ્ય કિરીટ પટેલ, જેમનું કહેવું છે કે મૃતકના પરિવારને 10 લાખ જેટલું તો વળતર મળવું જોઈએ. આ સાથે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ. કલ્પિન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વનું છે કે પાલિકાની એટલી ગંભીર બેદરકારી કે જેના કારણે પરિવારમાં એકમાત્ર કમાનાર વૃક્ષે જીવ ગુમાવવાનો વારો આવે છે, પરંતુ સાથે કેટલાય લોકો દિવસના આ રસ્તા ઉપરથી અવરજવર કરે છે, પસાર થાય છે અને જીવનું જોખમ તોડાતું રહે છે. કારણ કે ખાડા એટલા ભયંકર પડી ગયા છે કે ગમે ત્યારે અકસ્માત સર્જાઈ જાય, ગમે ત્યારે કોઈનો ભોગ લેવાઈ જાય, પરંતુ અધિકારીઓને કે તંત્રને એની કોઈ દરકાર નથી.